નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં ફરી તમારું એકવાર હાર્દિક સ્વાગત છે। હું ફરી તમારા માટે એક નોકરીની જાહેરાત સાથેની માહિતીનો વિડીયો લઈને આવી ગયો છું। તો આ નોકરી છે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડમાં ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, આ એક માનદ સેવા છે, પરંતુ એક સારી એવી નોકરી કહી શકાય। તો ધોરણ 9 પાસ માટે એક સારો મોકો છે। અહીં તમારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/1/2026। આ જાહેરાતમાં અરજી કરવા માટેની મહત્વની માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ પોલીસ ભવન વડોદરા શહેર માટે ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક અને સેવિકાની ભરતી કરવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફ ટ્રાફિક બ્રિગેડમાં યુવક અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે, જેથી જાહેરાતમાં જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલા સરનામે નિયત ફોર્મ મેળવી લેવા જણાવવામાં આવે છે। અહીં ભરતી તારીખ 2/1/2026 શુક્રવાર સ્થળ માજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ માજલપુર વડોદરા ખાતે યોજવામાં આવશે। ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, અર્ધ સરકારી સરકારી નોકરી નથી। માનદ સેવક સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવી સેવા પર હાજર થયેથી પ્રતિદિન ₹300 ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ આપવામાં આવશે। અહીં આપણને નિમણૂક માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈએ તો શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેથી વધુ એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં ઉંમર જોઈએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં નોંધ આપવામાં આવી છે કે અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ, અન્ય વધુ શૈક્ષણિક લાયકાત, શારીરિક લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। અંદાજિત ભરતીની સંખ્યા 160 છે, એટલે કે 160 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। અરજી ફોર્મ મેળવવાની તારીખ જોઈએ તો તારીખ 17/12/2025 થી તારીખ 1/1/2026 સવારે 10 થી સાંજે 6 કલાક સુધી તમે અરજી ફોર્મ મેળવી શકો છો। અહીં મિત્રો આપણને અરજી ફોર્મ મેળવવા માટેના એડ્રેસ આપવામાં આવ્યા છે, તે જોઈએ। ક્રમ નંબર 1 ની અંદર જે એડ્રેસ છે તે પોલીસ ભવન વડોદરા શહેર। ક્રમ નંબર 2 ની અંદર છે આસાન કેન્દ્ર પોલીસ ભવન વડોદરા શહેર। 3 નંબરનું સરનામું છે પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર વડોદરા શહેર। 4 નંબરનું સરનામું છે નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખાની કચેરી ભૂતડી ઝાપા કારેલીબાગ વડોદરા। 5મા નંબરનું સરનામું છે મદદનીશ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક ઓફિસ પશ્ચિમ વિભાગ સયાજીગંજ વડોદરા શહેર। 6 નંબરનું સરનામું છે વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન। 7મા નંબરનું સરનામું છે www.ptet.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે। તો મિત્રો, અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો અને આ જગ્યા ઉપર ભરતી થવા માટેની મહત્વની સૂચનાઓ પણ આ વેબસાઇટ ઉપરથી તમે મેળવી શકો છો। ટ્રાફિક બ્રિગેડની અંદર પસંદગી પામવા માટેની શારીરિક માપદંડો અને શારીરિક કસોટીની માહિતી અહીં આપણને આપવામાં આવી છે, તે જોઈએ। પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈનું માપદંડ જોઈએ તો SC, ST અને OBC ના ઉમેદવારો માટે 1.62 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। અહીં મિત્રો જનરલ ઉમેદવારો માટે ઊંચાઈ 1.65 સેમી હોવું જોઈએ, જ્યારે વજન બધી જ કેટેગરીના ઉમેદવારો માટે 55 કિલો હોવું જોઈએ। મહિલા ઉમેદવારો માટેની ઊંચાઈ અને વજન ની માહિતી મેળવીએ તો SC, ST અને OBC ની મહિલા ઉમેદવારો માટે 1.50 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો માટેની ઊંચાઈ 1.55 સેન્ટીમીટર હોવી જોઈએ। અહીં દરેક કેટેગરીની બહેનો માટે વજન 45 કિલોગ્રામ હોવું જોઈએ। અહીં મિત્રો શારીરિક કસોટીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 400 મીટરની દોડ 3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। અમુક સૂચનાઓ આપવામાં આવી છે, તે જોઈએ તો શારીરિક કસોટી અને મૌખિક ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનશે અને તેના આધારે અહીં પસંદગી કરવામાં આવશે। NCC અને સ્પોર્ટના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે। રસ ધરાવતા ઉમેદવારોએ શારીરિક કસોટી અને મૌખિક કસોટી માટે ભરતી સ્થળ માજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ માજલપુર વડોદરા ખાતે સ્વખર્ચે તારીખ 2/1/2026 ના સવારે 6 વાગે હાજર રહેવાનું
રહેશે. ભરતી પ્રક્રિયા દરમિયાન માનદ સેવક સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે. અન્ય નીતિ નિયમો તથા શરતો સ્થળ પર જણાવવામાં આવશે. ભરતી અંગેના નિયમો અને અન્ય કોઈ ફેરફારની તમામ સત્તા પોલીસ કમિશનર શ્રી અને VTET વડોદરા શહેર તેમજ અધ્યક્ષ શ્રી ભરતી કમિટીની રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ શારીરિક કસોટી અને મૌખિક ઇન્ટરવ્યુ માટે ભરતી સ્થળ માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માજલપુર વડોદરા ખાતે સ્વખર્ચે તારીખ 2/1/2026 ના સવારે 6 કલાક વાગે હાજર રહેવાનું રહેશે. ભરતી પ્રક્રિયા દરમિયાન માનદ સેવક સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે. અન્ય નીતિ નિયમો તથા શરતો સ્થળ ઉપર તમને જણાવવામાં આવશે. ભરતી અંગેના નિયમો અને અન્ય કોઈ ફેરફારની તમામ સત્તા પોલીસ કમિશનર શ્રી અને ચેરમેન શ્રી VTET વડોદરા શહેર તેમજ અધ્યક્ષ શ્રી ભરતી કમિટીની રહેશે. તારીખ 2/1/2026 ના રોજ ભરતીના દિવસે પણ ભરતી સ્થળ પર અમે અરજીપત્રક દસ્તાવેજો સાથે સ્વીકારવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોએ બીજા દિવસેથી જ તાલીમ માટે હાજર રહેવાનું રહેશે. અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી સ્વપ્રમાણિત નકલો સાથે તારીખ 1/1/2000 ના સાંજના 6 કલાક સુધીમાં એકાઉન્ટ રાઇટર હેડ જમા બાપોદ ગોત્રી અને મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. તો મિત્રો, આ હતી વડોદરા શહેર અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવક અને યુવતીઓની પસંદગી કરવા માટેની જાહેરાત. જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડો ધરાવો છો તો તારીખ 1/1/2026 સુધીમાં અહીં આપવામાં આવેલા સરનામા પરથી અરજી ફોર્મ મેળવીને અથવા તો અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને તારીખ 1/1/2026 ના સાંજે 6 વાગ્યા સુધીમાં આપવામાં આવેલા એડ્રેસ ઉપર જમા કરાવી આપવાના રહેશે. અથવા તો તમે ભરતી તારીખ 2/1/2026 ના રોજ પણ સવારે ભરતી સ્થળ ઉપર પણ પોતાના સ્વપ્રમાણિત નકલો સાથેનું અરજી ફોર્મ જમા કરાવી શકો છો. જો મિત્રો તમે આ જગ્યા ઉપર નોકરી કરવા ઈચ્છતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે સમયે સ્થળ ઉપર હાજર રહી અને આ ભરતી નો લાભ લેવા વિનંતી છે. જો તમને આ ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.